નમસ્કાર, હું તો બોલીશમાં હું આપનો રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1754મો એપિસોડ અને 1754મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ટ્રમ્પે ધાર્યું છે જ. ટ્રમ્પ શું કરવા માગે છે, ટ્રમ્પના નિર્ણયો, ટ્રમ્પની નીતિની આપણા દેશ પર શું અસર પડે છે તેની ચર્ચા કરવી છે. સામાન્ય સંજોગોમાં ગુજરાતના જ મુદ્દાની હું ચર્ચા કરતો હોઉં છું હું તો બોલીશમાં, પણ ટ્રમ્પની નીતિના કારણે આપણા દેશ અને સવિશેષ ગુજરાતને આર્થિક રીતે અનેક ઠેકાણે નુકસાન જતું હોય તેવું પણ દેખાય છે, એટલે બોલવું છે. બીજો મુદ્દો છે પોલીસ કર્મી કેમ હાર્યા જીવન. દુઃખદ સમાચાર એ છે કે છેલ્લા 2-3 દિવસની અંદર આપણા 3 પોલીસ કર્મીઓએ આત્મહત્યા કરી છે. ભૂતકાળમાં પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આપણી સુરક્ષા કરનારે પોલીસકર્મી, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ જીવન સુરક્ષિત થાય તે માટે ચર્ચા જરૂરી છે. અને ત્રીજો મુદ્દો છે, હવે બિલ્ડરો પણ દબાવશે. તમને આજે બતાવીશ બિલ્ડરો કેવી મનમાની કરે છે અને સરકારનું નાક કેવી રીતે દબાવે છે. પોતાની ભૂલ નથી કબૂલતા અને સરકારની ભૂલ કબૂલી બતાવી, સરકારના કોન્ટ્રાક્ટરોની ભૂલ બતાવી, દર્શાવી કેવી રીતે પ્રશાસનનું નાક દબાવે છે એની ચર્ચા કરીશું. પણ શરૂઆત કરીએ જગત જમાદાર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયોની આપણા તમામના જીવન પર પડેલી અસરના મુદ્દાથી. નાના હતા અને એક જ ડાયલોગ સાંભળતા, અમેરિકા જગત જમાદાર છે. અખબારમાં ટાઇટલ પણ આ રીતે જ હોતું હતું. અને જગત જમાદારના રાષ્ટ્ર પ્રમુખ પણ એ જ પ્રકારના છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ઇનિંગ ભારતીયોને ખૂબ પસંદ આવી, અમેરિકા રહેતા ભારતીયોને પણ પસંદ આવી. કદાચ એ જ કારણ છે કે છેલ્લી ચૂંટણીમાં અમેરિકાની મોટાભાગના ભારતીયોએ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન કર્યું, તેની પાર્ટીને પણ સમર્થન કર્યું. પણ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા 1 વર્ષની અંદર ફરીથી એમની ઇનિંગ પૂરી થાય અને થોડાક દિવસ પહેલાં જ 1 વર્ષ પૂરું થયું છે બીજી ઇનિંગને, જે નિર્ણયો લીધા છે ને તેની અસર આપણા જીવન ઉપર જબરજસ્ત પડી છે. એ વિદ્યાર્થીઓના જીવન પર પણ પડી છે જે વિદેશમાં ભણવા જાય છે, કરન્સી માર્કેટમાં પણ પડી છે, સ્ટોક માર્કેટમાં પણ પડી છે, સોના ચાંદીના બજાર પર પણ પડી છે, વિઝાની નીતિના કારણે પણ પડી છે, આંતરરાષ્ટ્રીય ઇક્વેશનો પર પડી છે. એટલે આજે ચર્ચા કરવી છે. શરૂઆત કરી લઈએ ડોલર સામે રૂપિયાની. આપણે જ્યારે પણ કોઈ પણ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે રૂપિયા ખર્ચીને ડોલર ખરીદવો પડે છે, કારણ કે ડોલરમાં એનું પેમેન્ટ થતું હોય છે. પણ દુઃખદ આશ્ચર્ય એ છે કે આપણો ગાડાના પૈડા જેવો જે રૂપિયો હતો તે સતત ઘસાતો જાય છે અને આજે $1 સામે રૂપિયો લગભગ 92ની સપાટીએ પહોંચી ગયો છે. એજન્સીઓ અનુસાર દિવસભરના કારોબારમાં ડોલર સામે રૂપિયો 91.99ના રેકોર્ડ નીચલી સ્તરે પહોંચી ગયો હતો. વિદેશી રોકાણકારો મારફતે સતત વેચવાલી અને વૈશ્વિક સ્તરે વધતા વેપારી તણાવના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળે છે. વર્ષ 2026ની શરૂઆતથી જ રૂપિયો સતત ધોવાતો જાય છે. ગયા વર્ષે ડિસેમ્બર 2025માં પહેલીવાર રૂપિયો 90ના સ્તરે પહોંચ્યો હતો. માત્ર 20 દિવસની અંદર તે 91ના સ્તરને પાર કરી ગયો છે. કહેવાય એવું છે કે વૈશ્વિક તણાવ એના જ કારણે રોકાણકારો ડોલરમાં રોકાણ કરી રહ્યા છે અને આપણો રૂપિયો ધોવાતો જાય છે. હવે વાત કરી લઉં શેર બજારની, અને આ મુદ્દો આપણે તમામ ગુજરાતીઓને સ્પર્શે છે, કારણ કે થોડા ઘણા અંશે આપણે એમાં રોકાણ કરતા હોઈએ છીએ. સતત આપણું સ્ટોક માર્કેટ એની અંદર મૂડી ધોવાતી હોવું જ દેખાય છે. વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળે છે. એક જ દિવસમાં રોકાણકારોના આશરે 7 લાખ કરોડ સ્વાહા થયા છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે, એટલે કે આજે શુક્રવાર છે, ત્યારે આ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 770 અંકના ઘટાડા સાથે સેન્સેક્સ 81,537 પોઈન્ટના સ્તરે બંધ થયો અને એનએસસીનો નિફ્ટી 241 અંકની નબળાઈ સાથે 45,048 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. અને આ સતત ધોવાણ થયું છે એ હકીકત છે.
હવે સોના ચાંદીની વાત કરી લઈએ. આપણને ખુશી થાય છે જેમની પાસે સોના ચાંદી છે, પણ જેમને સોનું ચાંદી લગ્નની સિઝન છે, ખરીદવું છે, એમના માટે જબરજસ્ત ટેન્શન છે. કારણ કે સોના ચાંદીના ભાવ રોજ વધી રહ્યા છે અને રોજ એક જ શબ્દ અમે લોકો ઉપયોગ કરીએ છીએ, ઓલ ટાઈમ હાઈ. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ સોનું આજના દિવસમાં 4,300 રૂપિયા વધીને, એટલે 10 ગ્રામ સોનાનો ભાવ 4,300 રૂપિયા આજના દિવસમાં જ વધ્યો અને 1,55,428 રૂપિયા પહોંચ્યો. જ્યારે 1 કિલો ચાંદીમાં એક જ દિવસમાં 19,000 રૂપિયા કરતાં પણ વધારો થયો અને તે 3,18,000ને પાર કરી ગયો છે. આ પહેલાં ગુરુવારે તે 2,99,000ની આસપાસ હતો. માત્ર આ વર્ષના 23 દિવસમાં જ 10 ગ્રામ સોનાના ભાવમાં 22,000નો વધારો થયો છે, તો 1 કિલો ચાંદીના ભાવમાં 88,000 રૂપિયાનો વધારો થયો છે. આ બધું કેમ થાય છે? તો આ બધું આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે થાય છે. અને આંતરરાષ્ટ્રીય પરિબળોમાં સૌથી મોટા બદલાવ કોના કારણે છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓના કારણે છે. અમેરિકાના ફરી એકવાર રાષ્ટ્રપતિ જ્યારથી બન્યા છે ત્યારથી તેમના નિર્ણયો સતત ચર્ચા અને વિવાદમાં રહ્યા છે. દુનિયાને ટેરિફના નામે સતત ધમકાવતા રહ્યા છે. હમણાં જ માસ્ટર્સ પૂલના રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં કહેવાયું છે કે 56% અમેરિકન્સ ટ્રમ્પની નીતિથી નાખુશ છે. 56%, આપણે નહીં, અમેરિકન્સ. માત્ર 37% જ લોકો ટ્રમ્પ વિશ્વ સાથે જે અખતરા કરી રહ્યા છે ને તેનાથી સંતુષ્ટ છે. આ વાત હું એટલે કરી રહ્યો છું કે ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે નવી જીદે ચડ્યા હતા અને તે છે ગ્રીનલેન્ડ. 20 જાન્યુઆરીએ ટ્રમ્પે એક એઆઈની અને એક ખેલ જોજો, તમે ટ્રમ્પનો વિસ્તારવાદનો ખેલ જોજો. 20 જાન્યુઆરીએ ટ્રમ્પે એક એઆઈની મદદથી બનાવેલી તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને, સોશિયલ મીડિયા એકાઉન્ટ જોજો તમે, અને શેર કરી અને એની અંદર જેમાં તેઓ જેડી વાન્સ અને માર્કો રૂબેરિયો સાથે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો ઝંડો ફરકાવતા હોય ને તેવા પોતાને બતાવે છે. આ તસવીરે યુરોપિયન યુનિયનના દેશમાં જબરજસ્ત અસંતોષ ફેલાયો. ફ્રાન્સ સહિતના ઘણા યુરોપિયન દેશોએ અમેરિકાના આવા દાવો સામે ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે આર્કટિક વિસ્તારોમાં રશિયા અને ચીનનો પ્રભાવ વધી રહ્યો છે, તેને રોકવા ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ જરૂરી છે. ટ્રમ્પનું કહેવું છે કે ડેનમાર્ક ગ્રીનલેન્ડનું યોગ્ય રક્ષણ નથી કરી શકતું, એટલે અમે કરીશું. ત્યારબાદ 21 જાન્યુઆરીએ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં અત્યારે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ચાલે છે એની અંદર ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિવેદન આપ્યું અને કહ્યું કે ગ્રીનલેન્ડ ફક્ત એક બરફનો ટુકડો છે. અમેરિકા સૈન્ય ઉતાર્યા વગર બળથી નહીં પણ કળથી તેના ઉપર કબજો કરી શકે છે. અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલેન્ડ જરૂરી છે. ટ્રમ્પે કહ્યું કે નાટો યુનિયન ગ્રીનલેન્ડને અમેરિકાને સોંપવાનું કામ કરવું જોઈએ. વિચાર કરો, એમ કહે છે કે અમને અમેરિકાને સોંપી દે. એટલું જ નહીં, ગ્રીનલેન્ડ ન સોંપવા બદલ તેમને ડેનમાર્કને અમેરિકા માટે દગાબાજ ગણાવી દીધા. આવા અનેક કારણો છે જ્યાં ટ્રમ્પ વિવાદમાં આવે છે. હવે ટ્રમ્પની બીજું તરકડ જોઈ લેજો. ટ્રમ્પે એ જ રીતે એક બીજી તસવીર પોસ્ટ કરી જે પણ વિવાદમાં આવી, અને એ પણ એઆઈ જનરેટેડ તસવીર. ઓફિસમાં ટ્રમ્પ સાહેબ બેઠા છે, સામે યુરોપિયન દેશના વડાઓ બેઠા છે અને અમેરિકાનો મેપ દર્શાવે છે. એ મેપની અંદર કેનેડાને પોતાનો એટલે કે અમેરિકાનો ભાગ બતાવે છે. આવી તસવીરે શેર કરે છે. ગ્રીનલેન્ડ, કેનેડા અને વેનેઝુલા અમેરિકાના પ્રદેશ બતાવે છે. એ સ્પષ્ટ છે કે ટ્રમ્પની નીતિ અમેરિકન ફર્સ્ટવાળી તો ત્યાં સુધી ઠીક હતું, પણ વિસ્તારવાદવાળી છે. તો બીજી તરફ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહી દીધું કે અમેરિકાના નેતૃત્વવાળી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હવે ખતમ થઈ ગઈ છે. દુનિયા એક નવી અસ્થિર સંઘર્ષવાળી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. જૂનો વૈશ્વિક ક્રમ પાછો નહીં આવે. બીજી તરફ યુરોપિયન યુનિયન સામે ટ્રમ્પ લાલાક કરી. પહેલાં એમ કહ્યું કે હું નવો ટેરિફ લગાવીશ. 8 દેશો વિરુદ્ધ નવા ટેરિફની અમને ધમકી આપી અને ટ્રેડ ડીલ અટકાવવાના નિર્ણયો પણ લીધા. છેલ્લે ટ્રમ્પે યુટર્ન લેવો પડ્યો અને છેલ્લે ધમકી પરત લીધી. ટ્રમ્પે ધમકી આપી હતી કે 8 યુરોપિયન દેશોથી આવતા સામાન પર 10% વધારાનો ટેરિફ લગાવીશું અને જૂન સુધીમાં બીજો 25% લગાવીશું. ટ્રમ્પે ફ્રાન્સને પણ આ પ્રકારની સતત ધમકી આપી છે.
200% ટેરિફની ધમકી એમને પણ આપી છે. અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માક્રોનીએ સ્વિટ્ઝરલેન્ડના ડાવોસમાં કહ્યું છે, ફ્રાન્સ ધમકીમાં નહીં સન્માનમાં વિશ્વાસ રાખે છે. 2 જાન્યુઆરીએ અમેરિકાએ વેનેઝુએલા પર કેવા પ્રકારની કાર્યવાહી કરી આપણે જાણીએ છીએ. ભારત સાથે પણ ટ્રેડ ડીલની વાતો ચોક્કસથી થાય છે. ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે, આ થશે, તે થશે. પણ ટ્રમ્પ બોલે છે કંઈક, કરે છે કંઈક. ટ્રમ્પના નિવેદનો સતત બદલાતા રહે છે. વિઝા પોલિસી સતત બદલી છે. આપણા દીકરા દીકરીઓ હવે અમેરિકા ભણવા જવાનું પડતું મૂકીને એવી સ્થિતિ સર્જાય છે. ત્યાં આપણા દીકરા દીકરીઓના વિઝા અનસિક્યોર થઈ જાય છે. કારણ કે ક્યારેક નવું ટ્રમ્પ કાર્ડ, ગોલ્ડ કાર્ડ લઈને આવે છે, તો ક્યારેક H1 વિઝા મુદ્દે પણ કંઈક અલગ નવી નીતિ બને છે. આ જ સમસ્યાના કારણે આખા વિશ્વની અંદર અસંતુલિતતા દેખાય છે અને આપણે પણ એનો ભાગ બન્યા છીએ. એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. પાછા ટ્રમ્પ સાહેબ શું કહે છે ને એ પણ તો સાંભળી લો, એમને સાંભળી લો. We had a good speech. We got great reviews. I can't believe it. We got good reviews in that speech. Usually they say he's a horrible dictator type person. I'm a dictator. But sometimes you need a dictator. But they didn't say that in this case. And no, it's common sense. It's all based on common sense. You know, it's not conservative or liberal or anything else. It's mostly, let's say 95% common sense, and that's what we have. પહેલી નજરમાં આ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે, પણ આપણને જબરજસ્ત સ્પર્શે છે. આપણા શેરબજારને ડિસ્ટર્બ કરે છે, આપણા સિલ્વર ગોલ્ડના માર્કેટને ડિસ્ટર્બ કરે છે, આપણા રૂપિયાને ડિસ્ટર્બ કરે છે, આપણા એક્સપોર્ટના વેપારને ડિસ્ટર્બ કરે છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. હેમંતભાઈ શાહ ચેરમેન છે ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ કેનેડાથી, નયનભાઈ પરીખ આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત છે, અર્થશાસ્ત્રી પણ છે, અંકિતભાઈ શાહ આંતરરાષ્ટ્રીય બાબતના નિષ્ણાત છે, ધીરજ કોલ આંતરરાષ્ટ્રીય બાબતના નિષ્ણાત છે. પહેલાં કેનેડાની જ વાત કરી લઉં તો હેમંતભાઈ આપની સાથે વાત કરીને જાણવું છે, તમારું કેનેડા, કેમ કે આપ હવે કેનેડામાં રહો છો વર્ષોથી, અમેરિકાનો ભાગ બનવાનો, એટલે આપણા ત્યાં કેનેડાના વિઝા લઈને આવ્યા બધા PR એ બધા ટ્રમ્પ સાહેબના શાસનમાં આવી જવાના. સારા સમાચાર કે ખરાબ સમાચાર? આપ સૌને નમસ્કાર. મારું કેનેડા પણ એ અમારા જેવા ઘણા ભારતીયોની અને ગુજરાતીઓની કર્મભૂમિ થઈ છે. કેનેડા એ અમારી કર્મભૂમિ છે. અને આપે જે કટાક્ષ કર્યો કે કોમેન્ટ કર્યો એ ઇટ ઇઝ નોટ પોસિબલ, એ થવાનું નથી. અને એટલા જ માટે કેનેડાના પ્રધાનમંત્રીએ ડાવોસમાં જે આપ્યું એના પછી ગઈકાલે એટલે કેનેડામાં આવીને એમને કેનેડિયન સિટીઝનોને એમણે એડ્રેસ કર્યા અને એમને કીધું કે કેનેડા ઇઝ થ્રાઇવિંગ બીકોઝ ઓફ કેનેડા ઓર કેનેડિયન, વી આર નોટ ડિપેન્ડન્ટ ઓન US. એમણે આ બહુ જરૂર હતી. છેલ્લા 9-10 મહિનાથી આ કેનેડા 51 સ્ટેટ છે એ બહુ ચાલી રહ્યું હતું. એટલા માટે માર્ક કાર્નીએ જે ડાવોસમાં જે એમને જે સ્પીચ આપી એ બહુ સ્ટ્રોંગ, બોલ્ડ અને વિચારવા જેવી સ્પીચ હતી કે વર્લ્ડ ઓર્ડરમાં આગળનું વર્લ્ડ ઓર્ડર શું છે, હવે કેવું ચેન્જ થઈ રહ્યું છે, એમને બહુ સારી રીતે કીધું. અને એમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પને ગુસ્સો તો ગયો, એટલા માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમને જે ઇન્વિટેશન આપ્યું હતું ગાઝાના પીસમાં, એ ઇન્વિટેશન એમને પાછું ખેંચી લીધું. કેનેડાને થોડી તકલીફ તો હવે થશે કારણ કે અમારું ફ્રી ટ્રેડ નેગોશિએશન બી ચાલુ થવાનું છે 2 દિવસમાં. શાહ સાહેબ, જે પ્રકારે અમેરિકામાં ગયેલા આપણા દીકરા દીકરીઓ તકલીફમાં છે, એમના વિઝા, એમની નોકરી હાથે, પણ કેનેડામાં ગવર્મેન્ટ બદલાયા પછી ભારતીયો જે ત્યાં રહે છે એમની કેવી સ્થિતિ છે? જો હું ફરીથી બહુ સારી રીતે ને સત્ય રીતે કહીશ કે જો કેનેડા હજી સુધી ડિપેન્ડન્ટ, જે ટ્રમ્પ બોલ્યા છે વાત સાચી છે, અમારો ટ્રેડ ડિપેન્ડન્ટ અમેરિકા પર છે. 79% ઓફ એક્સપોર્ટ ઓફ કેનેડા ઇઝ ઇન US. એટલા માટે કેનેડા હવે ડાયવર્સિફાઈ કરી રહી છે. અમારા પ્રધાનમંત્રી હમણાં ચાઇના ગયા અને હવે બહુ સ્ટ્રોંગ રૂમર છે કે ઇન્ડિયા બી આવશે. અને કેનેડા ઇન્ડિયાના ફ્રી ટ્રેડનું ઓલરેડી એ લોકોએ કન્સલ્ટેશન ચાલુ કરી દીધું છે, એટલે રિવાઇવ કરી દીધું છે. એટલે કેનેડાને બધી નવી માર્કેટ જોવી પડે છે. એટલે હમણાં કેનેડામાં જોબના પ્રોબ્લેમ છે એ બહુ
હકીકત છે કે જોબ માર્કેટ બહુ ખરાબ છે, અમારી સોશિયલ સર્વિસ થોડી ખરાબ છે, અમારા હેલ્થ કેર ખરાબ છે હમણાં થોડી પરિસ્થિતિ. એટલા માટે તકલીફ તો કેનેડામાં જે ભાઈઓ જે સ્ટુડન્ટ તરીકે આવ્યા છે અને નવા જોબ લેવાની કોશિશ કરશે એમને તકલીફ તો પડવાની જ છે. साहब आपनो खूब खूब आभार. मारी साथे धीरज कॉल अमेरिका थी जोड़ाया है. धीरज जी बार बार इसी मुद्दे पर चर्चा की है और हर बार कुछ न कुछ आप जिस देश में है वहां के प्रेसिडेंट लेकर आते हैं. आपके प्रेसिडेंट के इस प्रकार की बयानबाजी और पॉलिसी के चल के इंडियन ट्रेड डिस्टर्ब हो रहा है, इंडियन स्टॉक मार्केट डिस्टर्ब हो रहा है, इंडियन गोल्ड सिल्वर का मार्केट डिस्टर्ब हो रहा है, इंडियन एक्सपोर्ट डिस्टर्ब हो रहा है. आपको क्या लग रहा है अब डोनाल्ड ट्रंप, क्योंकि उनका बयान भी आपने सुना होगा, आपका देश आपका प्रेसिडेंट बड़ा था मान लिया, लेकिन लग रहा है अब एक लिमिट के बाहर जा रहे हैं विस्तारवाद को लेकर और उसकी इम्पैक्ट दुनिया भर की इकोनॉमी पर पड़ रही है और इंडिया पर भी पड़ रही है. कि जैसे एक्ट भी नहीं करते एंड ही डजंट थिंक अ लॉट अबाउट स्पीकिंग. लेकिन उनका जो तर्क इस टाइम ग्रीनलैंड को लेकर है, एक्विजिशन. मेरी आवाज एको हो रही है शायद. मुझे क्योंकि आपका स्पीकर शायद चालू है उसके लिए इको हो रही है. आप पूरा एक्सप्लेन कर सकते हैं. आपको मेरी आवाज आ रही है अभी? आपकी आवाज क्लियर है. आई थिंक ऑडियो प्रॉब्लम बट लेकिन मुझे ऐसा लगता है कि जो ग्रीनलैंड का इशू है उसके बहुत जियो स्ट्रैटेजिक इम्पोर्टेंस है और अभी एज ऑफ नाउ वो चाह रहे हैं कि वहाँ पे हम बेसिस हैं वो एक्सपैंड हो और इसीलिए काफी दबाव बढ़ा जा रहा है. और कहीं ना कहीं ये देखने में आ रहा है कि यूएस के डिफेंस और चाइना का एक्सपेंशनिज्म जो आर्कटिक में बड़ा नई चीज है पिछले 10 साल में, क्योंकि चाइना का आर्कटिक में कोई एक्सपोजर नहीं है और आर्कटिक के जो नए ट्रेडिंग रूट्स खुल रहे हैं वो यूरोप और एशिया का टाइम 40% कम कर देगा. इस वजह से बहुत बड़ी मात्रा में यूरो एशिया का ट्रेड वहां से गुजरेगा. इसके अलावा वहां पे जो रेयर अर्थ हैं जो दुनिया में सिर्फ चाइना में पाए जाते हैं, इसके अलावा अब ग्रीनलैंड में देखे गए हैं, उसकी बहुत इंपॉर्टेंस है और वर्ल्ड का लार्जेस्ट फ्रेश वाटर रिजर्व भी वहां पर है. इसके अलावा जितने भी यूरोप और रशिया के आप समझिए स्पाइंग इक्विपमेंट्स हैं उस एरिया को कवर करने के ग्रीन वर्ल्ड का लार्जेस्ट आइलैंड है और वहां पे प्लेसमेंट है. और अभी रिसेंटली जो प्रपोजल आया है वो तकरीबन $1 लाख प्रति पर्सन, वहां पे 54,000 लोग रहते हैं, बहुत बड़ा फ्रोजन मास है, उसको ऑफर करना तकरीबन हमारे यूएस के ऊपर तकरीबन 700 बिलियन से 800 बिलियन डॉलर का खर्चा आएगा. लेकिन वो उसको जस्टिफाई कर रहे हैं कि ये हमें चाहिए और इसके लिए अभी तक उसकी प्रोटेक्शन टू बी ऑनेस्ट यूएस ने प्रोवाइड की है. तो उनका मानना है कि ये हमारे स्ट्रैटेजिक इंटरेस्ट में लेना इसको बहुत जरूरी है और चाइना का एक्सपेंशनिज्म उस डायरेक्शन में रोकने की बहुत जरूरी है, क्योंकि नहीं तो ट्रेड राउट्स चाइना के हाथ में और वर्ल्ड एक तरीके से अनस्टेबल हो जाएगा. क्या ये एक कन्वेंशनल तरीके से किया जा रहा है? अभी तक ऐसा दिखता नहीं है, लेकिन प्रपोजल है रेफरेंडम का. आपको जान के हैरानी होगी कि हमने यूएस वर्जिन आइलैंड्स भी डेनमार्क से $25 मिलियन में खरीदा था और जो ग्रीनलैंड है वो एक ऑटोनोमस रीजन है, इट्स एन इंडिपेंडेंट कंट्री, लेकिन उसके फॉरेन अफेयर और डेनमार्क के पास है, लेकिन डेनमार्क उसका डिफेंस नहीं प्रोवाइड करा रहा, मोस्टली यूएस कराता है. तो कहीं ना कहीं एक रेफरेंडम की तरफ दिशा बढ़ रही है. वर्ल्ड के बहुत सारे लीडर्स इस बात को अपोज कर रहे हैं कि ये सही नहीं है, पर अगर आप मुझसे पूछें तो मुझे ऐसा दिख रहा है कि इस साल के एंड होने से पहले या तो एक बहुत बड़ी एक्सेस पॉइंट यूएस को ग्रीनलैंड की तरफ से मिलेगा या फिर रेफरेंडम की बात बहुत तेजी से बढ़ाई जाएगी. कौल साहब, मेरा सवाल है, मेरे देश का क्या ट्रेड डील लटका पड़ा है, वीजा पॉलिसी प्रेसिडेंट चेंज करा है आपका, भारत को कितना खामियाजा झेलना पड़ रहा है ट्रंप की पॉलिसियों के चल के, और कब तक स्थिति ठीक हो सकती है? ये बात आपने बहुत इंपॉर्टेंट बात की है. देखिए, मैं बिकॉज मैं कंसल्टिंग करता हूं तो हम बात घुमा फिरा के नहीं कहते.
ये बहुत ही डेलिकेट टाइम है भारत के लिए। अनफॉर्चुनेटली भारत इस टेल विंड में इस टाइम दोनों तरफ से फंसा हुआ है। थिन आइस पे चलना बहुत जरूरी है। अगर आप देखें तो हमारी जो ट्रेड बास्केट्स हैं उसमें तकरीबन 80% to 85% एग्रीमेंट ऑलमोस्ट आ गया था, और भारत ने यूएस से तेल खरीदना भी बढ़ा दिया था और रशिया से कम कर दिया था। लेकिन उसके बावजूद जो दो बड़े इश्यूज थे, एक था एग्रीकल्चरल प्रोडक्ट्स और एक था हमारा जो फार्मिंग है, उस सेक्टर पे अमेरिका चाह रहा है कि भारत की मार्केट्स में एक्सेस मिले। इंडिया की कोई पॉलिटिकल पार्टी वो दे नहीं पाएगी, क्योंकि 60% एम्प्लॉयमेंट इज जनरेटेड बाय दिस सेक्टर रूरल एरिया में। तो वो तो पॉलिटिकल सुसाइड होगा, कोई पार्टी नहीं कर सकती। ये यहाँ के पॉलिटिशियंस भी समझते हैं। अभी रिसेंटली जो सोयाबीन और 2 और फसलों के ऊपर हल्की सी बात हो रही है, मुझे लगता है शायद थोड़ा सा विगलिंग का रूम मिलेगा, क्योंकि कनाडा से हम बहुत सारी चीजें, दालें इंपोर्ट करते हैं। तकरीबन 85% हमारा इंपोर्ट इंडिया का दालों का कनाडा से हो रहा है। तो क्या वो मार्केट थोड़ी यूएस की तरफ खिसकेगी? ये मुझे लगता है इस पे कुछ पॉजिटिव न्यूज आपको दिखेगी। लेकिन मैं आपको आश्वस्त फिर दोबारा कराता हूँ कि भारत की फॉरेन अफेयर्स बहुत ही सक्षम है, बहुत ही थिन लाइन पे रोज हार्ड वर्क करते हुए भारत की टीम और यूएस की टीम एक निगोशिएशन पे आना चाहती है। मैं इस बात को पॉजिटिवली देखता हूं, मुझे लगता है ये हो जाएगा। लेकिन तब तक आपकी बात बिल्कुल सही है, बहुत डिफिकल्ट टाइम है इंडियन मार्केट्स के लिए। इंडियन स्टॉक मार्केट्स में करेक्शन आ रहा है, क्योंकि जो 50% एक्स्ट्रा टैरिफ की उन्होंने अभी बात की है, उससे 100% और 50%, अब तो 50% की दोबारा बात कर रहे हैं, तो उससे मुझे लगता है बहुत अनस्टेबिलिटी आएगी। और उससे पहले 500% जो आपने सुना था। तो कहीं ना कहीं ये टैरिफ वॉर्स का फाइनल इम्पैक्ट एक कंज्यूमर को हो रहा है। जैसे भारत यहाँ पे बासमती की कीमतें बढ़ चुकी हैं, इंडिया से जो चीजें इंपोर्ट आ रही हैं वो तो हम कंज्यूमर्स को फर्स्ट टैरिफ का हिट पड़ता है, उसके बाद चीजें इक्विलिब्रेट होती हैं। लेकिन भारत, मुझे ऐसा दिख रहा है कि अपनी कैपेबिलिटी से भी एक कदम आगे बढ़ के इसको ट्रेड डील मुमकिन करने के लिए पूरे प्रयास कर रहा है और लेवरेज दे रहा है। और यहाँ के पॉलिटिशियंस को भी वो दिखता है। मैं इस बात को बिलीव करता हूँ कि अगले 2 क्वार्टर्स, मतलब जून से पहले मुझे लगता है कुछ अच्छी न्यूज आएगी और एक ट्रेड डील भारत के साथ हो जाएगी। लेकिन तब तक पेन है, और तब तक आप देख रहे हैं वर्ल्ड में अनस्टेबिलिटी कितनी बढ़ चुकी है, गोल्ड सिल्वर कहाँ जा रहा है, और तेल की कीमतें। एक ही अच्छी चीज हो रही है इससे रौनक जी, कि वेनेजुएला का जो ऑयल एक्सेस हुआ है उसको 30 बिलियन के वर्थ का यूएस को फ्री में मिल रहा है, लेकिन वो एक्सपोर्ट होगा दुनिया में। तो ओवरऑल तेल की कीमतें नीचे आएंगी, जिससे एनर्जी नीचे होगी, और भारत के लिए बहुत अच्छी बात होगी, क्योंकि ग्रोथ का इंजन एनर्जी, चीप एनर्जी होती है, और भारत को इससे फायदा जरूर मिलेगा। लेकिन ओवरऑल आपकी बात बिल्कुल सही है, ये बहुत डिफिकल्ट टाइम है। ये टाइम है संयम से काम लेने का, जो भारत की सरकार और भारत की निगोशिएशन टीम एक्सीलेंटली कर रही है। मैं ये आपको बता सकता हूँ। कौल साहब, बहुत बहुत शुक्रिया। મારી સાથે નયનભાઈ, નયનભાઈ પ્રમાણિકતાથી કહું ને તો ઇકોનોમીની બાબતે વર્ષમાં બજેટ સિવાય હું ક્યારેય ચર્ચા નહોતો કરતો, પણ છેલ્લા 3 મહિનામાં 6 વાર ચર્ચા કરી ચૂક્યો છું, અને મારા કોઈ લેવા દેવા નહીં, આપણા કોઈ દર્શકને લેવા દેવા નહીં, આ ટ્રમ્પ સાહેબના કારણે કરવાનું। શેર બજારમાં ખરીદી કરવી તો આ ટ્રમ્પ સાહેબ શું બોલશે એને લઈને કરવાની, લગ્ન માટે સોનું ખરીદવું તો આ ટ્રમ્પ સાહેબનું મગજ શાંત થયું કે નહીં એને જોઈને ખરીદવું। કેટલું નુકસાન થઈ રહ્યું છે આપણને ટ્રમ્પની નીતિઓના કારણે। રોનકભાઈ, તમે કહ્યું એમ એ 6માંથી કદાચ 5 ચર્ચાઓમાં તો હું તમારી સાથે હતો, એટલે મને ખબર જ છે તમને ને મને આખા ભારતની કેટલી હદે આ સ્પર્શે છે। એટલે પેલી બિલકુલ ખરી વાત છે, શેર માર્કેટને આની અસર છે। કારણ કે માર્કેટને શું જોઈએ? માર્કેટને જોઈએ પીસ, માર્કેટને જોઈએ સ્ટેબિલિટી, માર્કેટને જોઈએ પ્રેડિક્ટેબિલિટી, કે કંઈક ખબર પડે કે ભાઈ શું થવાનું છે। હવે આ માણસ જે છે એ અમેરિકા ફર્સ્ટ કરે છે તો સમજમાં આવે છે, પણ અનપ્રેડિક્ટેબલ એટલા બધા છે। એટલે કોઈ વાર આપણને એમ કહે કે હમણાં થઈ જશે, અને આપણને એમ થાય કે હમણાં કાલે એગ્રીમેન્ટ થઈ જશે, 80% પતી ગયો, 90% પતી ગયો। હમણાં કહે કે મારા મિત્ર છે, હમણાં કહે કે ડેડ ઇકોનોમી છે, હમણાં કહે છે કે ઇન્ડિયા જોડે અમારે કામ કરવું છે, ઇન્ડિયા વેરી ઇમ્પોર્ટન્ટ છે। પાછા એમના અહીંના એમ્બેસેડર નવા આવ્યા હોય એમ કહે કે હવે તો ઇન્ડિયા માટે તો યુએસને એટલું માન છે, ઇન્ડિયાનું સ્થાન એટલું મહત્ત્વનું છે કે બીજા કોઈ દેશનું ભાગ્ય જ હશે। હવે એ પોતે હોટલાઇન ઉપર અમેરિકન પ્રેસિડેન્ટ જોડે વાત કરી શકે એવા છે। એટલે એક રીતે અમેરિકાના પ્રેસિડેન્ટે એક એવા એમ્બેસેડરને આપણે ત્યાં નિમ્યા છે જ્યાં આપણને એમના થકી એક્સેસ છે પ્રેસિડેન્ટનો ગમે ત્યારે। પણ આ બધું કરવા છતાં ધાર્યા પરિણામ ક્યાં આવે છે?
અને હમણાં આગળ કોલ ભાઈએ કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમે જો હજુ આગળ જૂન જુલાઈ સુધીની વાત કરો તો ઓગસ્ટથી આ ચાલુ થયું અને હવે જો આ જુલાઈ ઓગસ્ટ સુધી કરવાનું હોય તો 1 વર્ષ થઈ ગયું. વર્ષમાં આપણે લોકોએ તો બીજા રસ્તા શોધવા પડશે. એટલે શું, જેમ કેનેડાવાળાએ કહ્યું આપણા મિત્રે શાહ સાહેબે કે ભાઈ અમારું તો 80% ડિપેન્ડન્સ અમેરિકા પર છે, એમ આપણું બી લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર અમેરિકા છે. એટલે આપણે સૌથી વધારે એક્સપોર્ટ ત્યાં કરીએ છીએ અને એ જો અસરમાં આવી જાય તો આપણને આપણી આંખો ખુલી ગઈ. અત્યાર સુધી શું કેનેડાની જેમ આપણે પણ બહુ જ ડિપેન્ડન્ટ હતા અમેરિકા પર અને અમેરિકા આપણું ઇઝી માર્કેટ હતું. ભાષા સમજે, આપણા લોકો છે, આપણું એસ્ટાબ્લિશ માર્કેટ છે, આપણા આઈટીવાળા ત્યાં કરે છે, ફાર્માવાળા કામ કરે છે. એટલે આપણે લોકોનું એક પેલું સ્ટ્રોંગ માર્કેટ હતું અને એકદમ સડનલી એ માર્કેટ વિખરાઈ જાય અને સડનલી એમાં રોજે રોજ નવી વાતો આવે અને હજુ હું તો કહું છું કે સેકન્ડ ક્વાર્ટરમાં મિસ્ટર કોલ કહે છે પણ હજુ હું નોંધ આ તો વળી હજુ આગળ આખું વર્ષ ખેંચાઈ શકે. આમાં કોઈ પેલું વૂકા વર્ડ જેવું છે, વલ્નરેબિલિટી, અનસર્ટનિટી અને અનપ્રેડિક્ટેબિલિટી તો આમાં પૂરા ભરેલા છે. અને આ એટલા જ માટે આપણે કોઈ પ્રેસિડેન્ટ કહે તો આપણે એ વાતનો ભરોસો નથી કરી શકતા કે હવે એમણે કહ્યું કે કાલે પતી જશે, થઈ જશે. એમણે કહ્યું કે કાલે હું લઈ લઈશ તો ગ્રીનલેન્ડ લઈ લેશે, તો હવે કદાચ લઈ પણ લે. કદાચ પાછું એમ પણ કે ના હું તો આનું નેગોશિએશન કરીને ખરેખર તો આને ફોર્સ નહીં વાપરું, હું પૈસા આપી દઈશ. એટલે કોઈ વાર એવી રીતે કે $800 બિલિયન લઈશ, કોઈ વાર કહેશે હું ફોર્સથી લઈ લઈશ, કોઈ વાર કે ના હું કોઈ એગ્રીમેન્ટ કરીશ. એટલે એ આખી ચીજ જે છે એ એવરી ડે મોર્નિંગ દેર ઇઝ અ ન્યૂ ન્યૂઝ, દેર ઇઝ અ ન્યૂ સ્ટોરી. એટલે તમે આની શરૂઆત જ સારી રીતે કહી કે આ ટ્રમ્પે ધાર્યું છે શું અને રોજ રોજ શું નવું ધારે છે. અને એના કારણે જે વિશ્વમાં આખી અનસર્ટનિટી સર્જાઈ છે એ થર્ડ વર્લ્ડ વોરથી માંડી, સોના ચાંદીના ભાવ ઉંચકાવાથી માંડી, શેર બજારના પછડાવાથી માંડી અને આખીને આખી ઇકોનોમી તહેસ નહેસ થાય. વેનેઝુએલા જેવાના પ્રમુખને આપ આવી રીતે ઉઠાવી લો, આ બધું ક્યાં વિશ્વમાં કોઈએ કલ્પના કરી હતી અને એ જે વિશ્વમાં કલ્પના નથી થતી એ માણસે કરી દે છે. એટલે કાલે ઉઠીને ફરી પાછું ગ્રીનલેન્ડમાં કહે કે હું મારું મોટું સૈન્ય મોકલું છું અને ગ્રીનલેન્ડને બળજબરીથી કબજો કરી લઈશ, તો આપણને કોઈને નવાઈ ના લાગે સવારે પેપર ખોલીને કંઈક નવી ચીજ આવે તો. એટલે આ એમના જે બદલાતા નિવેદનો છે એના દ્વારા આઈ થિંક આખા વર્લ્ડને એ એકદમ ટેન્ટર હુક્સ ઉપર રાખે. બિલકુલ કે આખા વર્લ્ડમાં પીસ તો રહેવી જ ના જોઈએ. અરે કોઈને દે કેનોટ ટેક અમેરિકા ઓર ધ પ્રેસિડેન્ટ ફોર વોટ હી સ્પોક યસ્ટરડે. યુ કેનોટ ટેક ધેમ ફોર ગ્રાન્ટેડ. એટલે અમેરિકા જે અત્યાર સુધી બધાનું એક મેઇન માર્કેટ હતું, આપણા લોકો ત્યાં આગળ જઈને કામ કરતા હતા, તમે કહો છો આપણા બધા વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણતા હતા, આગળ જઈને અમેરિકામાં કંઈ એમને કોન્ટ્રીબ્યુટ કરવું હતું. અમેરિકા વોઝ લેન્ડ ઓફ ઇમિગ્રન્ટ્સ. એના કારણે એ લોકોની ઇકોનોમી આટલી ગ્રોથ હતી, એ બધું એકદમ બદલાઈ ગયું અને ગમે તેને ગમે ત્યારે પાછા મોકલી દઈ શકે. આપણા દેશના ઇન્ડિયન્સ જે બધા ત્યાં રહે છે એ પણ ભયભીત, ગ્રીન કાર્ડ, બાકીના કોઈ વિઝા સ્ટેટસ ઉપર રહેતા હોય ત્યાં EB-5ની વાત હતી, એમાં કંઈક બદલાવ. આપણા કોઈ પણ વિઝાના સ્ટેટસ હવે એવા નથી કે તમે શાંતિથી રહી શકો. એટલે આપણા લોકો જે એમના વાલીઓ અહીંયા છે, મિત્રો અહીં છે, એમને ફિકર થાય કે આ માણસને શું થશે ત્યાં આગળ, કોઈ એને હેરાન તો નહીં કરે, કોઈ એની સામે લોકલ લોકોનો જે ઉહાપો છે એ તો નહીં થાય, ક્યાં તો ત્યાંની પોલીસ એમને કંઈક હેરાન નહીં કરે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે એક અમેરિકા જે આપણું ઓલમોસ્ટ સેકન્ડ હોમ હતું, જે બધી બાબતમાં આપણું એક મેઇન માર્કેટ હતું, એ બધી પરિસ્થિતિ હવે ભૂલી જવાની છે. અને રોજ આજે કાલે ટ્રેડ એગ્રીમેન્ટ થાય છે. હું માનું છું કે આપણે એમ માનીએ કે નથી જ થવાનું અને એકવાર એ વાતનું આપણે પાર મૂકી દઈએ અને બીજો કંઈક નવો રસ્તો શોધીએ. જ્યાં સુધી આમની આશામાં પડ્યા રહીશું, જ્યાં સુધી એમ માનીશું કાલે કંઈ કરી લેશે, ત્યાં સુધી આપણે પણ પૂરા પ્રયત્ન. બિલકુલ આપણે માની જ રહીએ કે આ લોકો નથી જવાનું, અમેરિકા આપણને સપોર્ટ નથી કરવાનું અને આપણે આપણા રસ્તા કરવા પડશે. નયનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અંકિતભાઈ મારી સાથે જોડાયા. અંકિતભાઈ જુઓ, સામાન્ય મધ્યમ વર્ગના અમે લોકો, અમે બજેટ બહાર પડે ને સાહેબ એટલે બજેટ બનાવીએ, આપણા દેશનું બજેટ કે ભાઈ આ વર્ષે ચાંદી ખરીદવું, સોનું ખરીદવું, બજેટના બીજા દિવસે શેરબજારની પ્લસ માઇનસ જોઈએ. આ તો હવે ઇન્ડિયાનું જોવાનું જ નહીં. ઇન્ડિયાનું જોવા તો અમેરિકાના સમાચાર જોવાના. ક્યાં સુધી આ ચાલશે અને કેટલું ઘાતક, કેટલું ખતરનાક સ્ટોક માર્કેટ માટે પણ, સિલ્વરના માર્કેટ માટે પણ અને વિદેશમાં દીકરીઓને ભણવા મોકલવા પણ કેટલા મુશ્કેલ. જો આ જે પ્રકારે વિશ્વ મલ્ટીપોલારિટીની તરફ જઈ રહ્યું છે
એટલે મલ્ટીપોલારિટી કોન્સેપ્ટનો ફોરેન પોલિસીમાં અર્થ એ થાય કે દરેક રિજિયનના રિજનલ પાવર્સ ઊભા થશે. જેમ કે અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહી રહ્યા છે કે વેસ્ટર્ન હેમિસ્ફિયર મારું, એટલે વેનેઝુએલા સાથે ઓઇલ ડીલ, વેનેઝુએલાનું ઓઇલ ભારતને મળશે કે ન મળે એનો નિર્ણય પ્રેસિડેન્ટ ટ્રમ્પ લેશે. એટલે ભવિષ્યમાં આપણે એ ડિસઓર્ડર તરફ આગળ વધી રહ્યા છે જ્યાં શ્રીલંકા કોઈ સામાન અમેરિકાને વેચશે કે નહીં વેચે એ દિલ્હીમાં નક્કી થશે. આને કહેવાય મલ્ટીપોલારિટી. એટલે મલ્ટીપોલારિટીમાં જે આપણે વિશ્વ જોયું યુનિપોલર વર્લ્ડવાળું, જેમાં અમેરિકાની હેજીમોની ચાલતી અને એક ગ્લોબલાઇઝેશનનો સ્ટાન્ડર્ડ ઇમ્પોઝિશન થયો આખા વિશ્વ ઉપર, એનું અત્યારે રિવર્સલ ચાલી રહ્યું છે. એટલે આપણે બધા એ સંક્રમણ કાળમાં છીએ, એટલે આવતા 4-5 વર્ષ આખા અનસર્ટેન જ રહેવાના. એટલે વેસ્ટર્ન હેમિસ્ફિયરના કબજાની જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ વાત કરે છે એનો અર્થ જ એ થાય કે વેસ્ટર્ન કન્ઝ્યુમર સમજીને જે લોકો આપણે અહીંથી એક્સપોર્ટ કરતા હોય, જે બિઝનેસ સર્વિસીસ, કે આપણા સ્ટુડન્ટ્સ ભણવા જતા હોય કે આપણી કોઈ ઇન્વેસ્ટમેન્ટ અમેરિકામાં હોય, એ બધાના નિર્ણય હવે જો હુકુમથી લેવામાં આવી રહ્યા છે અને આગળ આ વધતું જવાનું છે. કેમ કે જેમ જેમ અમેરિકાની ઇકોનોમી સ્થિતિ પાતળી થતી જાય, તમે આજે જુઓ એમની પરિસ્થિતિ, $38 ટ્રિલિયન ડેટ એમના માથે આવીને પડ્યું છે. હવે આમાં જ્યારે આપણે વેનેઝુએલાનો કોન્ફ્લિક્ટ જોયો તો એ અમેરિકા જે સદ્દામ હુસેનને હટાવવા માટે આખું મિલિટરી માઇટ લઈને આખો દેશ બરબાદ કરીને પછી સદ્દામ હુસેનને પનિશમેન્ટ આપે, એની જગ્યાએ અત્યારે બિલકુલ પણ બજેટ નથી. તો વેનેઝુએલાના પ્રેસિડેન્ટ અને વાઇફને ઉપાડી લીધા, પૂરું વોર ન કર્યું. બિલકુલ એ જ રીતે અત્યારે ફરીથી વીકેન્ડ આવી રહ્યો છે. એટલે અત્યારે બધી અમેરિકાની ફ્લીટ વેસ્ટ એશિયા તરફ વધી રહી છે. ઈરાનનું એ લોકોને રજીમ ચેન્જ કરવું છે, પણ ફૂલ સ્કેલ વોરનું બજેટ હજી હવે અમેરિકા પાસે નથી રહ્યું, જે યુનિપોલર વર્લ્ડમાં જે એમની તાકાત હતી. એટલે ધીરે ધીરે વેસ્ટર્ન હેમિસ્ફિયર પૂરેપૂરો કબજો કરીને એની પોલિસી પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને અમેરિકા લેશે એવું દેખાઈ રહ્યું છે. એટલે સ્ટોક માર્કેટ માટે અને સિલ્વર માટે જે તમે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આપી દઉં કે ગોલ્ડ અને સિલ્વર ત્યાં સુધી ઉપર જશે, વ્યુઅર્સ બરાબર ધ્યાનથી સાંભળે, ગોલ્ડ અને સિલ્વર ત્યાં સુધી ઉપર જશે જ્યાં સુધી રૂપી એપ્રિસિએટ નહીં થાય ડોલરની સામે. એટલે આખો ડી-ડોલરાઇઝેશનનો કાળ ચાલી રહ્યો છે. ડોલરની વેલ્યુ ખેંચીને ગોલ્ડ અને સિલ્વરમાં આવી રહી છે અને ગોલ્ડ અને સિલ્વરમાંથી વેલ્યુ ખેંચાઈને રૂપીમાં જશે. ત્યાં સુધી ગોલ્ડ અને સિલ્વર આ રીતે અપડાઉન કરતાં કરતાં ઉપરનું ટ્રેન્ડ દેખાડી રહ્યું છે. અંકિતભાઈ, આપનો ખૂબ 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 આભાર. ખેર ફરી એકવાર કહીશ, આપણે એવું ન વિચારીએ કે ડોલરનો ભાવ વધે કે રૂપિયાનો આપણે શું લેવા દે, આપણને જબરજસ્ત લેવા દેવા છે. જેમ જેમ ડોલરનો ભાવ વધે છે તેમ તેમ તમામ આયાતી વસ્તુઓ મોંઘી થાય છે. આપણા સંતાનોને ત્યાં રૂપિયા મોકલીએ છીએ એ આપણને ભારે પડે છે કારણ કે ઓછા ડોલર થાય છે. હું ફરીથી કહું છું, ટ્રમ્પની નીતિઓના કારણે કોઈ માને કે ન માને, આપણા જીવન ઉપર, આપણા ખિસ્સા ઉપર જબરજસ્ત પ્રભાવ પડ્યો છે. અને અપેક્ષા રાખીએ કે ટ્રમ્પે પોતે જે નિવેદન આપ્યું ને એવું વ્યક્તિત્વ એ વ્યક્તિનું ના હોય, એવું ના હોય, નહીતર સ્વાહા.